ભાવનગર ફોરેસ્ટ અધિકારી શૈલેષ ખાંભલા સહિત બીજા આટલા લોકોએ સાથે મળીને શૈલેષ ખાંભલાના પરિવારની કરી હત્યા। એમાં મેન ગુનેગાર કોણ છે ઘણા બધા લોકો જાણવા માંગતા હશે, કારણ કે આ શૈલેષ ખાંભલાએ પોતાના જ પરિવારના 3 સભ્યોની હત્યા કરી છે। હવે એ પરિવારના સભ્યો કોણ છે તમે બધા જાણો છો, કારણ કે અત્યારે હાલ આ સોશિયલ મીડિયાની અંદર 2-3 દિવસથી એક જ સમાચાર ચાલી રહ્યા છે શૈલેષ ખાંભલાના। તો મિત્રો ઘણા બધા લોકો જાણવા માંગતા હશે કે આ શૈલેષ ખાંભલાએ જે 3 સભ્યોનું મર્ડર કર્યું, એટલે કે પોતાની પત્ની, દીકરી અને દીકરાનું, તો મિત્રો એની સાથે બીજા કયા ગુનેગારો એમાં સામેલ છે। જે ગુનેગારો સામેલ છે એમને કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ, એમને કડકમાં કડક સજા થવી જોઈએ। અત્યારે હાલ ભાવનગર પોલીસ તપાસ કરી રહી છે। તો ઘણા બધા લોકોનો એવો પણ સવાલ છે કે જે શૈલેષ ખાંભલાએ પ્રેમ સંબંધની અંદર પોતાના પરિવારની હત્યા કરી છે, તો તેની જે પ્રેમિકા છે એ પણ આ ગુનાની અંદર સામેલ હોઈ શકે છે એવો લોકોનો ટાર્ગેટ છે, લોકો કહી રહ્યા છે। પણ મિત્રો એ તો આપણને આવનારા સમયની અંદર ખબર પડી જશે કે આ ગુનાની અંદર કેટલા લોકો સામેલ છે। ઘણા બધા લોકોનું કહેવું એવું છે કે આ ગુનો શૈલેષ ખાંભલાએ એકલાએ નથી કર્યો, આની સાથે કોઈ બીજી ટીમ હશે, કોઈ બીજા વ્યક્તિઓ પણ સામેલ હશે, કારણ કે શૈલેષ ખાંભલાએ જે પરિવારના 3 સભ્યોની હત્યા કરી એ પ્લાન પહેલાથી બનાવીને રાખ્યો હતો। મિત્રો એમને પૂરેપૂરી માહિતી હતી કે જ્યારે મારો પરિવાર સુરતથી ભાવનગર આવે ત્યારે આપણે આવી રીતે તેની હત્યા કરીશું। તો મિત્રો અત્યારે હાલ લોકોની એક જ માંગ છે કે આ શૈલેષ ખાંભલાને ફાંસીની સજા થવી જોઈએ અને તેની સાથે જે બીજા ગુનેગારો છે એમને પણ કડકમાં કડક સજા થવી જોઈએ। મિત્રો આજના માટે આ માહિતી મળી રહી હતી। હવે જોઈએ છીએ કે આવનારા સમયની અંદર શું બીજા નવા અપડેટ મળે છે। મિત્રો દરેક માહિતી જાણવા માટે આપણી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો અને જો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરીને રાખજો।